હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં ગાઈસ. આજે અમે લોકો કેપિટલ રિડક્શન ચેપ્ટર નું રિવિઝન કરવાના છીએ. આ જે રિવિઝન છે ફ્રેન્ડ્સ ટોટલી ફ્રોમ ધ કૌટિલ્ય, જે તમારી ફેવરિટ મટીરીયલ છે તેમાંથી રિવિઝન કરશું. બીજું એવું રેકમેન્ડેડ કરું છું કે આપણે જે કરી રહ્યા છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી ઓરિજિનલ જે કૌટિલ્ય છે એમાંથી જ રિવિઝન કરશું. એટલે હું ઈચ્છું છું કે તમે લોકો પણ કૌટિલ્ય માર્કેટમાંથી પરચેસ કરો અને એમાંથી રિવિઝન ના વિડિયોઝ છે એ તમે લોકો અહીંથી જોજો ફ્રેન્ડ્સ, મારી YouTube ચેનલ નારાયણ ક્લાસીસ જૂનાગઢમાંથી. અને તમે લોકો છે કોચિંગ રખાવા માંગતા હોય તો જૂનાગઢની અંદર મારી પાસે કોચિંગ પણ રખાવી શકો છો ફ્રેન્ડ્સ. તો મળીએ છીએ હવેના વિડીયોમાં. કેપિટલ રિડક્શન. હવે જો ચેપ્ટર શું કહેવા માંગે છે સમજો. કેપિટલ રિડક્શન, મૂડી ઘટાડો ગુજરાતી કહીએ તો, બરોબર છે. ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન પણ બોલાય છે. જ્યારે કંપની છે એ લોસ મેકિંગ હોય, કંપની લોસ મેકિંગ હોય અને there is accumulated losses હોય, જ્યારે કંપની લોસ મેકિંગ હોય, કંપની પાસે ઘણું બધું નુકસાન ભેગું કરેલું હોય, બરોબર છે. at that time they reduce their capital for writing off these losses. આ લોસીસ ને રાઇટ ઓફ કરવા માટે એ શું કરે તો કે પોતાની કેપિટલ ઘટાડે, બરોબર છે. પોતાની કેપિટલ ને શું કરશે? ઘટાડશે અને એમાંથી આ લોસીસ છે રાઇટ ઓફ કરશે. હવે હું તમને એમ કહું કે કેપિટલ ઘટાડવા માટે પ્રોફિટ જોશે, કેપિટલ રિડ્યુસ કેમ થશે તો કે ભાઈ સોર્સ ફોર રિડક્શન, સોર્સિસ ઓફ કેપિટલ ફોર રાઇટિંગ ઓફ લોસીસ. લોસીસ ને ઘટાડવા માટે એ રૂપિયા ક્યાંથી કાઢશે? બરોબર છે. લોસ છે એને માંડી વાળવો છે, ધંધામાં લોસ છે તો એને માંડી વાળવો છે. તો લોસ ને માંડી વાળવા માટે રૂપિયા ક્યાંથી કાઢશે? તમે એમ કહો પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરી દે, નહીં ભાઈ, તો ઓલરેડી લોસ છે તો પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ ક્યાંથી કરશે? તો એ શું કરશે? ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરી અને એ શું કરશે તો કે પોતાના લોસ ને ઘટાડશે, એટલે પોતાના લોસ ને માંડી વાળશે. એટલે એના માટે એ કાં તો પેલા શું કરશે? કેપિટલ રિડક્શન કરશે, કેપિટલ રિડક્શન, રિડ્યુસ કરશે. કેપિટલ રિડ્યુસ બે પ્રકારની હોય, કાં તો ઇક્વિટી શેર કેપિટલ કહેવાય, એને રિડ્યુસ કરશે, અને બીજું પ્રેફરન્સ શેર ને રિડ્યુસ કરશે. પહેલું ક્લિયર? પ્રેફરન્સ શેર ને રિડ્યુસ કરશે, ઇક્વિટી શેર ને રિડ્યુસ કરશે. બીજું યુઝ ઓફ રિઝર્વ્સ. જે રિઝર્વ્સ હશે ધંધામાં, જેટલા પણ રિઝર્વ પડ્યા હશે એનો યુઝ કરી નાખશે, બરાબર છે. શું યુઝ કરશે? જેમ કે રિઝર્વમાં જનરલ રિઝર્વ હોય એનો યુઝ કરશે. પછી પીએનએલ ની કદાચ ક્રેડિટ બેલેન્સ ન જોઈ શકે, વર્કમેન કોમ્પેન્સેશન ફંડ હશે એનો યુઝ કરશે. પછી તો કે ધંધામાં સિક્યુરિટી પ્રીમિયમ હોય તો એનો પણ એ યુઝ કરશે. બરાબર છે, રિઝર્વ નો યુઝ કરશે. પછી ત્રીજું વેઇવર ઓફ લાયબિલિટી. વેઇવ ઓફ લાયબિલિટી બાય થર્ડ પાર્ટીઝ. કોઈ ધંધાની બહારનો વ્યક્તિ હોય, જેમ કે ક્રેડિટર્સ હોય, એ પોતાની આવક જતી કરી દે. ક્રેડિટર એમ કે ભાઈ ક્રેડિટર રિડ્યુસ ધેર ક્લેમ. ક્રેડિટર હું કે મારે રૂપિયા નથી જોતા, ક્રેડિટર્સ રિડ્યુસ ધેર ક્લેમ. ક્રેડિટર એમ કે ભાઈ મને મારા રૂપિયા ઓછા આપજો, બરોબર છે. ડિબેન્ચર હોલ્ડર કે મને રૂપિયા ઓછા આપજો, તમારી કંપની લોસ કરતી હોય તો ડિબેન્ચર હોલ્ડર waive their claim.
વેવ એટલે કે જતું કરવો. ડિબેન્ચર હોલ્ડર એમ કે ભાઈ મારે પણ મારા રૂપિયા છે એ નથી જોતા. તો આ બધું છે કે જેના દ્વારા તમે લોસ રાઇટ ઓફ કરી શકો છો, લોસને માંડી વાળી શકો છો. તો આપણે બીજી વસ્તુ એ થાય કે ભાઈ લોસીસ ક્યાં ક્યાં છે બિઝનેસમાં. લોસીસ શું હશે? લોસીસ તો પહેલો તમને બધાને લોસ ખબર છે કયો? તો કે P&L અકાઉન્ટ ડેબિટ બેલેન્સ. અને એ ક્યાં હોય? અસેટ ની અસેટ સાઈડમાં જે હોય ને P&L ની બેલેન્સ, એ એક લોસ કહેવાય. બરાબર છે. પછી બીજું ઇનટેન્જિબલ અસેટ્સ રિટર્ન ઓફ. ઇનટેન્જિબલ અસેટ્સ રિટર્ન ઓફ. ઇનટેન્જિબલ અસેટ્સ માં કઈ કઈ અસેટ્સ આવી શકે? તો કે ભાઈ ગુડવિલ માંડી વાળવાની હોય, ગુડવિલ, પછી પેટન્ટ, પછી ટ્રેડમાર્ક, પછી કોપીરાઇટ. આ બધી આપણે લોકો શું કરશું? રાઇટ ઓફ કરવાની હશે. બરાબર છે. તો ઇન્ટેન્જિબલ અસેટ્સ આપણે રાઇટ ઓફ કરવાની હોય ત્યારે એ પણ લોસ કહેવાય. પછી ફિક્ટિશિયસ એસેટ્સ. ફિક્ટિશિયસ એસેટ્સ. ફિક્ટિશિયસ એસેટ્સ એટલે કે અવાસ્તવિક મિલકત, એટલે કે નહીં માંડી વાળેલ ખર્ચા. નહીં માંડી વાળેલ ખર્ચા યાદ આવતા હોય તો કોઈને ક્યાં ક્યાં કહેવા નહીં માંડી વાળેલ ખર્ચા? તો કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ, સસ્પેન્સ અકાઉન્ટ, જે અસેટ સાઈડ હોય ખબર લાસ્ટમાં, એડવર્ટાઇઝમેન્ટ, સસ્પેન્સ અકાઉન્ટ અથવા તો એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન. બરોબર છે. પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ હોય, જે અસેટ સાઈડ બતાવ્યા હોય છેલ્લે. બરાબર. પછી શેર ડિસ્કાઉન્ટ હોય નહીં માંડી વાળેલ ખર્ચામાં. પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ હોય. આવા જે એક્સપેન્સીસ હોય એને પણ રાઇટ ઓફ કરવા પડશે. બરાબર છે. તો લોસીસ ની વાત આપણે કહી. લોસીસ પછી ઘણી વખતે કેવું હોય કે આ લોકો છે અસેટ્સ ની વેલ્યુ પણ ડિક્રીઝ કરતા હોય છે. ડિક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ અસેટ. ડિક્રીઝ ઇન ધી વેલ્યુ ઓફ અસેટ્સ. અસેટ્સ ની વેલ્યુ શું કરતા હોય? ઘટાડી નાખતા હોય છે. તો એ પણ એક લોસીસ થઈ ગયા. તો આ જે 1 2 3 4 જે લોસીસ છે, ફિક્ટિશિયસ અસેટ્સ ને P&L ની ડેબિટ બેલેન્સ ને ઇન્ટેન્જિબલ અસેટ્સ, આ બધું માંડી વાળું હોય તો એના માટે પ્રોફિટ જોઈએ, પૈસા જોઈએ. અને પૈસાનો ક્યાંથી આવશે? તો કે કાં તો કેપિટલ ને રિડ્યુસ કરશે, કાં તો રિઝર્વ્સ નો ઉપયોગ કરશે, અને કાં તો છે કોઈ જે થર્ડ પાર્ટી છે લાયબિલિટી એની ઘટાડી નાખશે. બરોબર. આટલા લોસીસ છે, એની માંડી વાળવા માટે આટલી આપણી પાસે ઇન્કમ આવશે. આ બધું કરવા માટે વી નીડ વન અકાઉન્ટ. એક રૂમ ની જરૂર પડશે અને એ રૂમ નું નામ છે કેપિટલ રિડક્શન અકાઉન્ટ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આનું બીજું નામ છે રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. એટલે સમમાં તમને એમ કે ભાઈ રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ બનાવો તો મૂંઝાઈ નહીં જવાનું. એનું બીજું નામ શું છે? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. It's a one kind of income and expenditure account. It is one kind of income expenditure account. Where income or profit is credited and losses and expenses is debited. કે જ્યાં ઇન્કમ થાય એને ક્રેડિટ કરવાનું અને કોઈ લોસીસ થાય તેને શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ડેબિટ કરી દેવાનું. ઓકે.
ચલો તો હું અહીંયા બનાવું છું કેપિટલ રિડક્શન અકાઉન્ટનું સ્પેસિમેન નમૂનો. હે રામ, જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. Specimen of capital reduction account. Specimen of capital reduction account, debit and credit. મેં શું કીધું હતું એક પ્રકારનું ઇન્કમ એક્સપેન્ડિચર છે કે જ્યાં લોસીસ ડેબિટ કરશું ને ઇન્કમ ને શું કરશું ક્રેડિટ. ઇન્કમ એટલે કે જ્યાંથી રૂપિયાનો આપણે યુઝ આવશે, રૂપિયા આપણી પાસેથી. બરોબર છે? ડ્રો કરો ફટાફટી ગાઈસ. હે રામ, तू ही अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम. हे राम, हे राम. चलो तो હું અહીંયા આપું છું ક્રેડિટ સાઇડ ઇન્કમ. ઇન્કમ એટલે કે બાય રિડક્શન બાય ઇક્વિટી શેર કેપિટલ. જો એની શેર કેપિટલ ઘટાડતા હશે તો અહીંયા લખશું બાય પ્રેફરન્સ શેર કેપિટલ. જો પ્રેફરન્સ શેર કેપિટલ ઘટાડતા હશે તો અહીંયા લખશું પછી રિઝર્વ નો ઉપયોગ કરતા હશે તો એનો ઉપયોગ અહીંયા લખશું બાય જનરલ રિઝર્વ અકાઉન્ટ. ઇન્કમ ક્રેડિટ કરશું ને એક્સપેન્સ કે લોસ ને ડેબિટ કરશું, બસ એટલી વાત યાદ રહ્યો. એટલે જર્નલિઝમમાં રૂપિયા અહીંયા લઈ આવ્યા. પછી સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ કરશું તો એને પણ લખશું બાય સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. એનો ઉપયોગ કરતા હશું લોસ ને રાઇટ ઓફ કરવા માટે. બરાબર છે? પછી અહીંયા ડેબિટ સાઇડ બધા લોસીસ. લોસીસ એટલે કે ટુ ઇનટેન્જિબલ એસેટ્સ રિટર્ન ઓફ. હું અહીંયા એક હેડિંગ લખું છું, તમારે તો એમ લખવાનું ગુડવિલ રિટર્ન ઓફ ને આ ને તે ને પેટન્ટ રિટર્ન ઓફ ને ટુ ઇનટેન્જિબલ એસેટ્સ રિટર્ન ઓફ. જેટલી પણ ઇનટેન્જિબલ એસેટ્સ છે એને માંડી વાળો, જેમ કે ગુડવિલ રિટર્ન ઓફ, patent return off, copyright return off, trademark return off. બરાબર? તો જેટલી પણ ઓલી હશે ઇનટેન્જિબલ એસેટ એને રાઇટ ઓફ કરશું. પછી ટુ પીએનએલ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ હશે, લોસ છે એને પણ રાઇટ ઓફ કરવો પડશે. પછી ટુ ફિક્ટિશિયસ એસેટ્સ હશે એને રાઇટ ઓફ કરશું. એટલે યાદ છે ને ફિક્ટિશિયસ એસેટ્સમાં શું શું લખ્યું હતું આપણે? પ્રિલિમિનરી એક્સપેન્સીસ, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન. બરોબર છે? પછી ટુ રિડક્શન ઇન assets. assets ની વેલ્યુ ઘટાડશું આપણે તો એ પણ લોસ થઈ ગયો. પછી જનરલી બેનો અકાઉન્ટ છે એ ટેલી થવું જોઈએ, પણ ઘણી વખતે છે એ ટેલી ન થતું એટલે આ લોકો થોડું બેલેન્સ રાખતા હોય છે. અને જે બેલેન્સ આવે આ સાઈડ એને લઈ જશું કેપિટલ રિઝર્વમાં. ક્યાં લઈ જશું? કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બેલેન્સ ને ક્યાં લઈ જશું? કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં. ક્લિયર? હવે આ એકાઉન્ટ સમજી ગયું છે તો જર્નલ એન્ટ્રી બધી સમજાતી જશે. ચલો હું આની આ સમમાં જે મહત્વનું છે જર્નલ એન્ટ્રીઝ છે લખો. તો હેડિંગ આપો જર્નલ એન્ટ્રીઝ. in the books of company. બરાબર છે ગાઈસ? પહેલું રિડક્શન ઇન ઇક્વિટી શેર કેપિટલ. રિડક્શન ઇન
ઇક્વિટી શેર કેપિટલ. ચલો ઇક્વિટી શેર કેપિટલ તમે ઘટાડો તો શું થશે કે ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ હતા, હવે એને ઘટાડી દે તો શું થઈ જાય? ડેબિટ. તો લખો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ટુ આપણે ઇન્કમ થઈ ગઈ ને અત્યારે તો કંપનીને રૂપિયા આવી ગયા, તો ક્રેડિટ ક્યાં કરશું? કેપિટલ રિડક્શનમાં. ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ. આઈ હોપ કે આ એન્ટ્રી સમજાણી બધાને. ક્લિયર દોસ્ત? બીજું રિડક્શન ઇન પ્રેફરન્સ શેર કેપિટલ. રિડક્શન ઇન પ્રેફરન્સ શેર કેપિટલ. ચલો પ્રેફરન્સ શેર કેપિટલ ઘટે તો પ્રેફરન્સ શેર કેપિટલ ક્રેડિટ હતી, હવે શું થઈ જશે? ડેબિટ. લખો પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. ટુ ક્રેડિટ ક્યાં કરશું? કેપિટલ રિડક્શનમાં. ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? પછી યુઝ ઓફ રિઝર્વ્સ. રિઝર્વ નો ઉપયોગ કરો. ઓલું અકાઉન્ટ યાદ હશે ને? રિઝર્વ્સ ને જો આપણે અકાઉન્ટમાં બધામાં ક્રેડિટ કર્યા હતા તો એ બધાને શું કરશું? પોતપોતાને ડેબિટ. જેમ કે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, વર્કમેન compensation fund account debit, security premium account debit, બધા રૂપિયાને ક્યાં લઈ જવા પડશે? ટુ કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ક્રેડિટ. Clear guys? Clear? चलो આ સમજી ગયા guys? Clear? Use of reserves. Okay. હવે fourth one જોઈએ guys. તમે reserves નો યુઝ કરી શકો છો, સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ કરી શકો છો, waiver of liability. waiver of liability. કોઈ લાયબિલિટી છે ને, કોઈ ક્રેડિટર્સ એ લાયબિલિટી ને જતી કરી દે, બરોબર છે, બટ રેકોર્ડેડ ઇન બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં જે લાયબિલિટી હોય ને એ જતી કરે ને તો જ એની આપણે એન્ટ્રી કરશું, બરાબર? લાયબિલિટી જતી કરે વાંધો નહીં, પણ કઈ લાયબિલિટી કે જે બેલેન્સ શીટમાં લાયબિલિટી તરીકે આપણે લખી હોય એ, બરાબર છે? શું કામ એ કહું છું? કારણ કે જે પ્રેફરન્સ છે ડિવિડન્ડ નો ટોપિક આવવાનો છે એટલે. તો લાયબિલિટી જતી કરી દે, બરોબર છે, તો આપણને ફાયદો થઈ જાય. માનો કે ક્રેડિટર જતું કરી દે તો ક્રેડિટર ક્રેડિટ હોય, પણ એ રૂપિયા જતા કરે તો શું થઈ જાય? ડેબિટ થઈ જાય. એટલે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ. માનો કે ડિબેન્ચર છે એ ક્રેડિટ હોય, પણ એ રૂપિયા બિચારા જતા કરે તો એ શું થઈ જાય? ડેબિટ. અને આપણને પ્રોફિટ થઈ ગયો તો એ પ્રોફિટ ને ક્યાં જવા દેવાનો? કેપિટલ રિડક્શન અકાઉન્ટ. એટલે ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. જય દ્વારિકાધીશ. ક્લિયર દોસ્ત? ઓકે, આ આપણે કઈ રીતે ક્રેડિટ સાઇડ માટે એન્ટ્રી. હવે પાંચમી એન્ટ્રી કરું છું, રાઇટિંગ ઓફ ઇનટેન્જિબલ એસેટ બધું એકારે જ રાઇટિંગ ઓફ કરી નાખું, બરાબર છે? ઇનટેન્જિબલ એસેટ્સ, પછી ફિક્ટિશિયસ એસેટ્સ, P&L account, debit balance, આ બધા લોસ છે. P&L account, debit balance એ બધા માંડી વાળીએ. આપણે માંડી વાળ્યા હતા તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ કર્યા હતા બધા લોસ ને. જોઈ લો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં એક વખત. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કર્યું હતું, લોસ ક્યાં બધા માંડી વાળવાના? કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં.
અને પોતપોતાના જે એકાઉન્ટ છે એને ક્રેડિટ કરી નાખીએ એટલે કે ટુ P&L account debit balance, પછી ટુ ગુડવિલ જે માંડી વાયડા હોય ટુ પેટન્ટ અકાઉન્ટ જેટલી માંડી વાયડી હોય ને એ બધું લખવાનું, પછી ટુ ટ્રેડમાર્ક અકાઉન્ટ જે માંડી વાયડું હોય લોસ તરીકે જે આપણે ગણતા હોય ને એ કેપિટલ રિડક્શનમાં જે અમાઉન્ટ ડેબિટ કરી ને બધી, ટુ કોપીરાઇટ અકાઉન્ટ, પછી ફિક્ટિશિયસ એસેટ્સમાં શું આવતું હતું ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ, ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અથવા કેમ્પેન અકાઉન્ટ, પછી કોઈ અસેટ માંડી વાળી હોય બરાબર તો અસેટ્સ અકાઉન્ટ, કોઈ અસેટ ની કિંમત ઘટાડી હોય ટુ અસેટ્સ અકાઉન્ટ બરાબર છે. અને એક ડિબેન્ચર નો ટોપિક આવે છે એટલે સોરી ડિવિડન્ડ નો, એ ટોપિક હું તમને ન્યાજ શીખવાડીશ બરાબર છે. એના પછી કેટલા છઠ્ઠી થઈ ને છઠ્ઠી બેલેન્સ ઓફ કેપિટલ રિડક્શન ફંડ, બેલેન્સ ઓફ કેપિટલ રિડક્શન ફંડ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. તો આપણે શું કરવાનું કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના છે એટલે કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ ઉપર જો કેપિટલ રિડક્શન ફંડમાં મેં ડેબિટ કર્યા હતા રૂપિયા હંમેશા ઈ સાઈડ જ આવતા હશે અને ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ રૂપિયાને ક્યાં લઈ જવાના છે કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં. ઓકે એના પછી હજી એક જનરેટિવ વચમાં રહી ગઈ મારાથી કદાચ એ ટોપિક આવી શકે કે રીકન્સ્ટ્રક્શન એક્સપેન્સ પેડ, રીકન્સ્ટ્રક્શન એક્સપેન્સીસ પેડ, કોઈ રીકન્સ્ટ્રક્શન માટે ખર્ચો ચૂકવો હોય બરોબર છે તો ખર્ચો છે એ ક્યાં ડેબિટ કરશું કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ કરીએ ફ્રેન્ડ્સ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ कैश और बैंक अकाउंट क्रेडिट. ओके जय द्वारकाधीश. चलो तो आ बेसिक वीडियो तो फ्रेंड्स के जेमा मैं તમને તો કોઈ શીખવાડ્યું કેપિટલ રિડક્શન અકાઉન્ટ એની જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ છે તમારે બનાવવાની છે પણ ઈ જ્યારે આપણે સમ કરશું ત્યારે બેલેન્સ શીટ નો ટોપિક પર ત્યાં જોઈ લેશું. ઓકે તો આ વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.